ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર ભરકોદરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલા લીજા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડો પાડીને કારમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાતીર બુટલેકરોએ દારૂની હેરાફેરી માટે કારની નંબર પ્લેટ પાછળ ખાસ ચોરખાનું બનાવી રાખ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસ ચોરખાનામાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 901 બોટલ શોધી કાઢી હતી. પોલીસે સ્થળ પરથી મોહમ્મદ કૈફ એજાજ અહમદ સૈયદ નામના બુટલેકરની અટકાયત કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેના પિતા એજાદ અહમદ સૈયદના કહેવાથી રાહુલ નામના શખ્સ મારફતે દારૂનો આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં અનવરભાઈ બચુભાઈ સિપાઈ નામનો ઈસમ આ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિદેશી દારૂ હેરાફેરીમાં વપરાયેલી કાર, એક મોબાઈલ ફોન અને દસ્તાવેજો મળીને કુલ 6,72,586 રૂપિયાનો મુદ્દોમાલ જપ્ત કર્યો છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ તેજ કરી છે.